એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। અમદાવાદમાં યોજાયો દાદા સાહેબ ફાળકે ચિત્રનગરીનો જાજરમાન એવોર્ડ સમારોહ। તાજેતરમાં અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ક્લાઉડ એન્ટરટેનમેન્ટ એન્ડ બોમ્બે એન્ટરટેનમેન્ટ દ્વારા દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં પ્રથમવાર યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં રૂપિયેરી જગતની અનેક સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહી હતી। આ સમારોહમાં કલા જગતના અનેક કસબીઓનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાથોસાથ નવી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ શોના આયોજક ભૌમિક પટેલ અને રાજુભાઈ ટાંકે જણાવ્યું હતું કે સિનેમાની વારસાની ઉજવણી કરવા અને કલા જગતમાં યોગદાન આપનાર કલાકારોનું સન્માન કરવા માટે અમદાવાદમાં પ્રથમ વખત આ દાદા સાહેબ ફાળકે ચિત્રનગરી ફિલ્મ સિટી એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં વીઆઈપી ગેસ્ટ હિતેન તેજવાની, સેલિબ્રિટી ગેસ્ટ ડોક્ટર જ્યોતિ જાંગીયાની સહિતના કલા જગતના અનેક નામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં માયાભાઈ આહિરને શ્રેષ્ઠતમ લોક સાહિત્યકાર, ઓસામા મીરને પ્લેબેક સિંગર, હેમંત ચૌહાણને પદ્મશ્રી ભજન રત્ન, ગીતા રબારીને વોઇસ ઓફ ગુજરાત, બિરજુ બારોટને ભજન રત્ન ઉપરાંત અનેક કલાકારોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં ઉપસ્થિત કલા રસિકો, જનતાને તમામ કલાકારો તાળીઓથી ગડગડાટ વધાવી લીધા હતા। આ એવોર્ડ સમારોહનું અન્ય એક મુખ્ય આકર્ષક ગુજરાતી ફિલ્મનું ટ્રેલર હતું। આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ખાલી ગુજરાતી નહીં, ખાલી બોલિવૂડ નહીં, પણ આખી ઇન્ડસ્ટ્રીના દાદા કહી શકાય। એમણે જ ભારતમાં ફિલ્મ શરૂ કરી, તો એને પહેલાં તો હું નમન કરું છું। અને હું પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક પાર્ટ છું। મેં ગુજરાતી 109 ફિલ્મો ગાઈ છે। એના સિવાય બોલિવૂડની 12થી 14 પિક્ચરો મેં ગાયેલી છે। અમુક રિલીઝ થઈ છે, અમુક બાકી છે। તો આ પ્રસંગે આવવાનું અને એમાં મારું નામ નોમિનેટ થયેલું છે, તો ખરેખર મારા માટે બહુ જ આનંદની વાત છે અને હું મારો રાજીપો વ્યક્ત કરું છું। पहले तो जिन लोगों को अवार्ड मिल रहा है उन लोगों को ऑल द बेस्ट एंड कॉन्ग्रेचुलेशंस। और 31st मूवी के पूरी टीम को और सभी कलाकार को, डायरेक्टर, प्रोड्यूसर, एवरीबडी, द होल टीम, उनको भी ऑल द बेस्ट एंड कॉन्ग्रेचुलेशंस। बॉम्बे से आए हैं और अभी अच्छी बात यह है कि गुजराती फिल्म्स बहुत अच्छी आ रही है। मैंने भी 2 फिल्म्स की हैं गुजराती, तो बहुत अच्छा लग रहा है। ऐसे ही अच्छी फिल्म्स आए, अच्छे सब्जेक्ट्स आए और ऐसे ही सब लोग को मतलब एनकरेज करें, ताकि क्या है कि सबको जिस तरह से अवार्ड मिल रहा है वैसे आई एम श्योर आगे भी मिलता रहे और आई एम श्योर ये फिल्म सबको अवार्ड दिलाएगी। तो थैंक यू ये प्रेस्टिजियस अवार्ड है और इसके लिए जो लोग जिन्होंने ये कार्यक्रम कराया है उन्हें शुभकामनाएं देना चाहूँगा और जो अवार्डीज हैं उनको भी शुभकामनाएं देना चाहता हूँ, क्योंकि अच्छे कार्यों के लिए जो उन्होंने जीवन में अच्छे कार्य किए हैं और उसके लिए उनको अवार्ड दिया जा रहा है। और ये बहुत खुशी की बात है कि पहली बार दादा साहब फाल्के अवार्ड बॉम्बे में ना होकर अहमदाबाद में किया जा रहा है। और इसके जितने भी कार्यकर्ता लोग हैं, जितने भी लोग हैं, उन सभी को बहुत મહેમાનોની ઉત્સુકતા વચ્ચે ક્રાઇમ થ્રિલર વસ્તુ વિશે ગુજરાતી મૂવી 31st રિલીઝ ડેટ અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું। આ ફિલ્મ સત્ય ઘટના પ્રેરિત પર છે, જેના ડિરેક્ટર અને રાઇટર પ્રણવ પટેલ, પ્રોડ્યુસર ભૌમિક પટેલ, જયેશ પટેલ, જયેશ પરમાર છે। આ ફિલ્મમાં સ્ટારકાસ્ટ હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર, પ્રાચી ઠાકર, પરીક્ષિત તામલિયા અને ચેતન દૈયા છે। આ ફિલ્મ ક્રાઇમ અગેન્સ્ટ વુમન વિશે અવાજ ઉઠાવે છે અને આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે, જેને લીધે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।